એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે કંપની તો એની જ હોય છે, કંપનીના પ્રાઇસ કેવી રીતે વધતા તેજીમાં એના ભાવ 3-4 ગણા વધી જાય, મંદી આવે ત્યારે પાછા ઘટી જાય, તો આ કેમ થતું હોય છે? તો આનો એક સિમ્પલ જવાબ છે પ્રાઇસ અર્નિંગ રેશિયો, પી રેશિયો. એટલે બજારમાં જે ભાવ ચાલે છે એને ઈપીએસ અર્નિંગ પર શેર દીઠ કમાણી હોય એના વડે ભાગવામાં આવે અને એ પી રેશિયો માર્કેટમાં જે કંપનીના ભાવ વધે છે એને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે પી રેશિયો 10નો હોય, બજારમાં તેજી હોય તો 20 થાય, 30 થાય, 40 થાય, 50 થાય, ઇવન 100 પણ પહોંચી જતો હોય છે. અને બજાર ઘટવાનું શરૂ થાય ત્યારે 100 જ વાળો પી તમને 50, 60, 40માં પણ મળતો. એટલે બજારમાં તેજી હોય ત્યારે પી એક્સપાન્શન થાય, પી વધે, ગાંડાની જેમ વધે, અને જ્યારે બજાર ઘટે ત્યારે બજારના પી કોન્ટ્રાક્ટ થાય, ઘટે. એટલે આ પરિસ્થિતિ એવી છે કે પી એક્સપાન્શન અને પી ડિપ્રેશન, તો એ બંને વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અને જે આલતુ ફાલતુ કંપનીઓ હોય જેના કોઈ ઠેકાણા ના હોય, જેની કોઈ પ્રોફિટેબિલિટી ના હોય, જે કંપનીઓની પોતાની કોઈ બ્રાન્ડ ના હોય, તે કેસમાં તેજીના સમયે પી એક્સપાન્શન બહુ થતું હોય છે અને કે વેલ્યુએશન એટલા બધા ઊંચા હોય છે કે જેમાં સામાન્ય રોકાણકાર ફસાઈ જાય. પી એ વેલ્યુએશન બતાવે છે કે આ સ્ટોક કેટલા ઘણા પૈસા આપી શકે. કોઈ કંપનીનો પી રેશિયો 10નો હોય અને કોઈ કંપનીનો પી રેશિયો 50નો હોય, તેઓની માની લેવાનું કે 10 વાળી સારી 50 વાળી ખોટી. એ કંપનીના મેનેજમેન્ટ પર ડિપેન્ડ છે, કંપનીના આગળના ફ્યુચર ગ્રોથ પ્રોસ્પેક્ટસ પર ડિપેન્ડ કરે છે. આમ ઘણા બધા ફેક્ટર્સ ઇફેક્ટ કરતા હોય છે કે પી રેશિયો કેટલો આપવો જોઈએ. હવે કોમોડિટી બિઝનેસ હશે તો એનો પી રેશિયો 5, 7, 10, 15નો હશે, પણ એફએમસીજી હશે, આઈટી હશે તો એનો પી રેશિયો તમને 30-40નો પણ જોવા મળી શકે. એટલે આમ કયા સેક્ટરમાં છે અને કઈ કંપની છે એના પર ડિપેન્ડ. એટલે પી બજારની તેજી વખતે એક્સપાન્ડ થાય છે, વધે છે, અને બજાર જ્યારે મંદીમાં હોય ત્યારે પી ઘટે છે. એટલે આ એક મોટી સાયકલ છે, એ સાયકલની રમત છે અને એ રમત તમારે ઓળખવી જોઈએ. થેન્ક યુ.